Hello guys, good morning. Welcome back to my vlog. Good morning. Good morning, Jai Mataji. Good morning, Daddy. Good morning. Good morning, Rakesh Kaka. Good morning. Good morning, Daddy. Kenchi, good morning. Good morning, Punam Kaki. Good morning, beta. Good morning, Sanjay Kaka. Good morning. Very good morning. Good morning. Kari tu na? Good morning. Good morning. Kita masih aja. Kita masih bab. Good morning, Dada. Lagi kita bersama. Good morning. Good morning. Good morning. Okay. Good morning. Mana tu ke? Mana tu tidur. Good morning. Good morning. Good morning. મને થાક તો આજે થાક લાગે છે અને હું ઘેર ને એવું લાગે જીવ ઘેર આવું મને એવું લાગે ઊંઘી જવું પણ આ બધું કોમ પડ્યું હોય શું કરે બેડ મોર્નિંગ Good morning. Mummy જોડે માર કરાવ. અલ્યા ગુડ્ડુ આજે ચિકન માર ખવડાવું છું અલ્યા પગે લાગે છે ગુડ્ડુ તો ટીલા તા પગ બતાવજે ગુડ્ડુ નું નહીં જાતે પગે લાગીને જા હા આ તો છોકરા સંસ્કાર ઉભરી આવે છે ના લગાય બેટા મોબાઈલ તો ને તે લાગશે ગળી થાય એટલે એ બચારી ગળી તાક 9 તો વાગ્યા ખબર નહીં પડતી ટાઈમ જતો રહે સંભળાય તો ये तो आवती रही. आजो. ने तो आवती रही. Kita pasal beri. Alah ya શું? Apa botol lele? ટાટા તો ગાઈસ હવા में લાયેલા તો પાર્વતી મારે છે પોતું એ ચે હેડી છે તું તો ગાઈસ હવા में લાયેલા સંજય કોક તૈયારીઓ કરો તો આપણે પેલો હિસાબ મારવાનો છે લે હા તો નહીં તો નાખ પછી મારીએ હેડ મારે પછી ગાંધીનગર જવું છે 2-3 વાગે ની વાલિયા કરીએ છે ટીલા હિસાબ નહીં મારવાનો તારા હો આવ્યો અમારે બતાવી તો ખરો મેં તો હમણાં તો જોઈ નહીં હજી હમણાં ખોલે ચો જય શિલ્પા ખોલે પેટી તો ગાઈસ યસુનો જે વસ્તુ આવી ને એ બધું બતાવશે હેડો પેલો જોવું નહીં શિલ્પાન ફોફો આવ્યું પેટી તેકલાય ને શિલ્પાએ તો તાળું માર્યું છે અમે તો જોયું પણ તમે ના સાઈ જોયું મેં નહીં જોયું હા પોણી ભરવા તો ગાઈસ અમારે તો ફસમાં પોણી થઈ રહ્યો ઉપર લે ટોકા મેં થઈ ભર્યું નતું કાલે લાઈટ નથી લાઈટ હતી પણ ચાલુ કરવા વાળું કોઈ નતું હા કુવા ઉપર ચાલુ કરવા જવું તો ટીકો નહીં હતો ને ઓલે પણ પપ્પાને નતા તો ગાઈસ અમારે તો વહીએ પોણી નહીં આવતું વૈકણીએ પોણી નહીં આવતું ટોકોએ ખાલે છે આજે આયા છે આ રાય ટોક જૂના ટોક ઘણા સમય પછી હોય એ વિયો હો અરે હા મારે બ્રશ કરવું શિલ્પા શાકભાજી આજ તો ફુલાવર જલ્દી બનાવો હેડો અમારે ખાવું છે એ તો બરાબર છે પણ ધોઈ શકો હા શિલ્પા તમારે તો સામાન બતાવત ખરો મને અમે જોયો નહીં તાણ બતાવીએ બ્રશ તો કરો પેલા હું આવ્યું છે કેટલું આવ્યું છે બતાવી દઈએ બધું તો જાતા રાખે જો ઉપાડી લઈ જાજો ઘેર લાવતા ના પાસી શરદી થઈ ગયો નહીં હેડી આવો ગાડી ફસાઈ જઈ છે ત્યાં કોની ગાડી મંદિરે હા તો જો ચંપલ એ નહીં એક તો અરે સચિન ભાઈ મસ્ત સાફ કરી દેજો હો હા પથરા મંગાયા છે મસ્ત કરી દેજો સાફ તો ચલો ફટાફટ જઈએ મંદિર થોડું પેલી શું કહેવાય પથ્થર ખૂટ્યા હતા તે મંગાયા છે એક ગાડી ભરી તો ગાઈસ ગાડી ફસાઈ જઈશ મંદિરે આવ્યા હતા લે આટલું બધું બની ગયું કમ્પ્લીટ કરી શકો આમ હું કરવા મંગાવી એટલે શું જરૂર છે કઈ જગ્યાએ આર્ય બાકી રહી જાય બરાબર તો આવી જશે ગાડી તો ગાઈસ જો આ મંદિરના આટલા પાયા તો બરાબર મજબૂત ઘોડ્યા શું 100 વર્ષ ઉચિત રહેશે કે 100-200 વર્ષ પેલા રાજાઓ 2,000 વર્ષના રાખતા પથ્થરોનો બનાવતા એકલો હવે તો માટી સિમેન્ટનો જ બનાવીએ એ તો ચાલુ જ તો ગાઈસ આપણે જો મંદિરનું કામકાજ ચાલુ થઈ ગયું છે બરાબરનું અમારી લાઈન બાકી રહી પેલી બાજુ તે પાછી ગાડી મંગાવી છે એક તો ગાઈસ ગાડી ખબર નહીં કેવી રીતે ફસાઈ ગઈ હોય આ વખત કડક પથ્થર આવ્યા છે આ પેલી વખત છે ને આ રહ્યા હતા આ વખત પેલા આવ્યા છે
પૈસા તારે હાલવાના છે તો ગાઈસ ગાડી ફસવણી છે હું જોઈએ ચાણું નીકળે છે હું ઘેર જઉં સ્થાન હાલ દેજે પૈસા અલે ભાઈ તો બે ગાડીઓ ધોવો સાસ તો આ તો થાર ધોઈને માં ના તડકા તો પેલી એ થશે આ ડાઘા પડશે આ તો હા જોયા તો ગાઈસ મંદિર થી આવી જાય ઘેર શું બને ખાવાનું બોડી હા પથરાએ ગાડી ફસાઈ જાય નીકળતી જ નહીં ના ત્યાં નહીં ઠલવી દૂર શિલ્પા તું ચાંદની કાપુસ હવારો ની કાપુ એક તારું અને મોશન તો ઉડાડ કે તાર જોડે ખાવા બી હારી હા હું ખાવું છે લે ના નહીં હા કોણ તું કનું હવે જેનો જેનો હોય લખી દેજો પાછું નકર ભૂલી જવાય આપણે રહી જાય ને પછી એટલે ઓમનું તો આવ્યું જ નહીં હાથ ગયણું હેડક બરો બતાજ ખરો ગિફ્ટો હું ચાનું ઊભો છું કેટલા થયા 8,000 ગાડી મજૂરો ના આલે 10,000 આલે હતા ને પેલા ખાતા નાખે કેસ આલે જીપે કરી હા ગૂગલ પે જ કરજો કેસ કોઈ ના હાલતો 500 કેશ હા એ તો વાતો નહીં અને બતાવો એટલે બતાવો કાઢો તમારું ચોલ્લો ચેટલો થયો ઓઢમણો ચેટલો ઓઢાડવાનો શું ચેટલો ઓઢાડ્યો ચેટલો વધ્યો ચેટલું હું દાગીના આયા ચેટલો ખર્ચો થયો શિલ્પાને નહીં બતાવું પણ ચાણું હા તો ગાઈસ પૂનમનો નાસ્તો કરવા બેહી ભૂખ લાગી શકે ચલો આ થઈ ગયું ખાવાનું ચલો ગાઈસ તો આમ ખાવાનું બનશે પછી ખાઈ લઈએ ફટાફટ હો 3 ને 4 કરું છું એ તો હું જોયું મને ખબર હતી બાયરીમાં ભીખી થઈ હતી એટલે હું પણ હા હારીઓ તો ગાઈસ મમ્મી હાડીઓ લઈને હેડી છે જેનો ચોલ્લા આવ્યા છે ને એ બધાને ઉઠાડવા કેમ રોવું શિલ્પા રોવરાઈને રોવું બધા तो गाइस चलो वो फुलावर की सब्जी और छाछ खाटी खाटी तो गाइस आज तो हमारे खेतरનું ફુલાવર આ સૂટું પડી ગયું છે ચલો ગાઈસ તો ફુલાવરનું શાક ના થોડું લેવા દે યાર બહુ વધારે પડી ગયું ના ગાઈસ જો તો પછી કેવું રંજીતભાઈ આટલું તો ખોસ છે ખાતા નહીં તો ગાઈસ અમે ખાવા બેસી જઈએ ટિકોન 2 ફુલાવરની સબ્જી છાશ અને મસ્ત ગરમા ગરમ રોટલી શિલ્પાન હાથનું શાક શિલ્પાન હાથની રોટી સંજાને ખાવાનું કે હેડ ગરમ રોટલી શાક મસ્ત સાસે મસ્ત હું ખાઈ સાસ તો રસે મસ્ત હું શાક ખાવા દે શાકનું નાખતું નહીં આ તો બની ગયું તો વળી બની ગયું છે શિલ્પાએ બનાવી છે હા જ્યારે એમને મૂડ ઉપર આધાર હોય મોટું વાત બની જાય 2 રોટલી આ બીજી રોટલી છે બસ કોણ શું ખબર છો જો લે સચિન દેવ એ તો ખાવા ચેમ ના આવી તો ગાઈઝ અમારો તો જેમ યશવીનો તો એના મોમાન ઘેરથી હું વસ્તુ આવી અને અમારા જેમમાં જેટલો ખર્ચો થયો અને શું કહેવાય જેટલો ચોલ્લો આવ્યો સંજય શું કરો છો ઓ અમે તૈયાર છે તાણ કોઈ એના અમે ના હે નહીં પપ્પા તો પપ્પા કોઈ આવો કો તો મમ્મી ત્યાં બેસા ખોળામ લઈ લે તાળા હુજી છે આનો ચાવી 2 દાડે ભરાઈને ફરસ 2 દાડે ચાવી કેડે ભરાઈને ફરસ તો ગાઈઝ આ ગોળીયું એ આવી તું અને આ બાજુ આવી છે ધોણી ઓળીની અને કપડો આ કનો શું બંને યશવીનો એ મૂકો તાણો કપડો કાઢો હેડો એ કનો હા રસે આ કનું છે આપણો મહેશ ખોલ બધો પહેલી વાર મેં તો હજી જોઈ નહીં અંદર હું આવ્યું છે તો ચડ્ડો ને શર્ટ ચલો મૂકો પેક કરો આ કાજલનું ખોલતા હેડ કાજલનો એ જોયો નહીં એટલે સંજય જોયો હશે લેનારા તો સંજયો હતો તે જ પસંદ કરેલો
આપણા ઘરમાં માણસો નહીં નહીં બે છોકરો નહીં એટલે ખોલું ચો કરીને સારો છે મસ્ત જાળીવાળો શર્ટ સ્કર્ટ હા મસ્ત ઉનાળાનો અંદર કોટી નહીં આ આ કોટી પહેરે પછી હા પણ વાઈટ વાઈટ તો આવું તો કેમ મસ્ત આ કોણ લાવ્યું મસ્ત આવ્યો તું લાવ્યો છો જો જઈ સિમ્પાનો ટીકલાનો શિલ્પાની સાડી એ સાડી ખોલવી છે કે ચાલશે આખી જો ના ના કોડી પર ફોટા કોડી હા તો લોબ થતું હોય તો રવા દો અરે માલી ઈ મો આ રૂમાલ શિલ્પાનો 2 જોડ તો ટીકાને 2 જોડ હશે કે 1.5 જોડ ને એ તો કાસ્ટલી નહીં ના લો જીગર કુમાર આવ્યો ને ખજૂરી લાય ખજૂરનો એડો જીગરજી પેલા નાલે તો કોઠમણો બધો નાલવાનો હતો એ નહીં હાલે ગનવાડા નહીં ઓય હાલવાનો હતો એ મૂકો તાણી રહે બાજુમાં આ કપડો આ ગનાતી છે અને પેલા બોલિયા હંગાત પારણ ગોળિયા હંગાત ગોળિયું તો મેં તારી ગોળિયું બનાવરાયું ખાલી ડટ્ટા લગાવ્યો તો પેલું એ નાખો અહીં આવ્યો ને એ શિખર કપડો નવો હશે તે હું જોઈ જાઉં જેમ હું તો આ જેમ કે મમ્મા ઘરથી આવી ને એમાં જે મળે એ લાવી હા કોનું કાંઈ સેમ કરવાનો ખબર બતાવી જ ખરો તારા શું પણ અમે જોયા નહીં ઊંચા કન મેં ચોથી જોયો હોય હા એક શર્ટ 2 શર્ટ નહીં શર્ટ સારો એ સંજાન આવો છો વાળી દે વાળીને મૂક આમ ચો મૂક્યો છું જૂનું પેન લઈને આવ્યો કાનું છે મારું તો નહીં લઈને આવ્યો કા બે દાદ ના હોય તે મસ્ત હરખો વાસી કરચ લઈને ત્રીજા દાદો ને લોચો એ તારી ઇન્ને વાળી દે ડાયરેક્ટ તાણું ત્રીજા ઉના લગન નો કપડા આવી જરા ઠીકલા ના આવી ગયો લઈને લાવવા નહીં પડે હું આ મારા સંજા બેનો રહ્યો ના સંજા ને આવી ગયો તમે એકલા જ રહ્યા એટલે તમે હારો લાવજો થોડા હું છો હારો લાવ હું એકલો રહ્યો એટલે આમ પતી ગયું મારે ભૂલી જવાનો પવન ગાડી જોજો જો ખાલો ઈ મારે થોડા એ તો પણ મારે એને હંગાટ લઈ જતી 2 જોડ વધારે લઈને આવો તો ગાઈસ દાગીના હું કને દાગીના લે એ કહેજો પાછો ખબર છે નહીં ખબર હા જે પિયરનો આવ્યો તો ખબર પડે કાજલનો હોમ મોટો છે સારો છે કા આ રાયસન પૂનમના ભાઈ લાયા મેહુલજી હા કપડાના કરે જોલો લખાય એકણ મૂકો એક બાજુ હા એવું પાછું મેં કીધું કે લખાવા ના હોય તો ના લખાવ કરાવું અને એ કેટલા અમારા રંજીત હા મુલાય છે તો કઈ મારા તરફથી હેર્યો પાર્વતી તરફથી અમાર લાયલા પાર્વતી તરફ હા એ અમાર ના જોવાનું અમાર તો હોય જોવું ના લાયો આ કાલ રાતે કે કાઢી પણ એ તો જેન્સી કરાઈ મ્યુઝિક બેઠીશ સંજય ને લાયા હા સંજય તરફથી પેલી એ હું ક્યાં ભાઈ બોલે તમે જોજરી ના એ તો એવો કલર આખો અલગ હતો નહીં સંજય નો થોડો ના પહેરાય હા એ જોજરી સંજય તરફથી વીઆર જેન્સી માં એસએન સેમ જ છે હા આ સિમ્પલ મુક્તિ શિલ્પા બુટ્ટી હા શિલ્પાની બુટ્ટી ત્યાંથી આવી ગનવાડા યશવીન મોમાં લાયા જીગરજી હેર્યો જીગરજી લાયા આ ગનવાડાનો આવી સાથે ખબર નહીં એટલે અમુક ના ખબર હોય તો અંદર લખેલું હશે તો આપણે જોઈ લેશું પણ રમીને લાયા શિલ્પાન રમીને હા શિલ્પાન મમ્મી ગુગરીઓ વાળી ખુલ્લું રાખ હા બસ જો ધરી કેટલી છે લેરું હતી હા જોજો હા પાર્વતી વાની પાસ્તા બંગડીઓ ડિઝાઇન વાળી પુત્રે બગાડેલું હા ફ્લાવર આ પાર્વતી વાની છે ને? એ મસ્ત છે. ખુલ્લો રાખ ખુલ્લો હા એ લાયા છે અરે કળો અંતાણ આ હું છે કોણ કાકા આ શિલ્પાના કાકા લાયા આ પગ નહીં હે અને આ રીએ હાથની અને આ હાથની હા. લોસામાંથી કાઢી મૂકી હા.
આ પગનો કલ્લો હું ને એની કલ્લીઓ હા આ કોણ લાવ્યું ટેન્શન ઓવા ઠાકોર કરશનજી જીવાજી ચૌધરીની બંગડી હા રે કદાચ અને બગડી આવી ઠાકોર એ બંગડી. જયશંકર અમરાજી તમારી કઈ બોડી યાર અને આ લક્ષ્મી ભાભીની લક્ષ્મીબાબેની. આ ઠાકોર શિલ્પાના ગાંધીજી વેલાજી હાથમાં કરો. આ શિલ્પાના ભાઈ તાઈ કરો. રાજુજીની આ રાજુજી, એવા મોટા ના શિલ્પાન ભાભીની આ હા મોટા ભાઈનો રાજુ હમ એ નતા એ નોકરી હતા હા ગાય જો કે કરતો છે આયા નહીં ભાઈ પોલીસમાં શું તે ઈવન રજા મળતી નહીં વધારે એ ઠાકોર આપણા પપ્પાને ભાઈબંધ. પપ્પાને ભાઈબંધ આપણે લગ્નમાં ગયા હતા અનોડિયા એ રહેલા. એવાની કનું છે લે સબસ્ક્રાઈબર લાયા હતા બરાબર ફોટો હા. અને પેલા ભાવિનભાઈ શું લાયા હતા હા પતિ ના જો હા હા હવે આ લાયા તા. હા આ રે ભાવિનભાઈ લાયા હતા પણ અમુક જોવું પડશે અંદર હું ખોલી તાણ ખબર પડે નવ કાગળની હલે મોટું મોટું અલ્યા પેલી હેર્યો છે આ તો હું બોડીને કહેતો તો લઈ આવવાની દોરો હતો. હા ના લે હેર્યો છે બતાવજે લાજે હું પહેરું બીમાર ના પડે નહીં અલ્યા કેટલા પહેર છે તને ના મસ્ત લાગા રહી ચોદીની આવી હેર હોય ને પહેરીએ જ લે હા કેટલા બાજુ છે હા બે બે દોરા બે બે એક ચોથી હોના ચોદીના મસ્ત હશે નહીં ગાય હા બધો થયો અલગ આપણે કોઈ એવું ના લાવો તો ગાઈસ આટલું જ હતું પતી ગયું કે અરે આટલું બધું છે પણ એમ કોઈ બાકી રહી જાય છે એમ તો ગાઈસ આ બધું હતું એ શિલ્પાનું યશવીનું શું કહેવાય હા હજી કોઈક બાકી છે હા તે તાર મેળામાં રીખવાણી હતી એટલે જ લાયા છું તો ગાઈસ આ જે વધારે ને એ યશવીના ઘરેણો આ તો લગન જેવું થયું ને એનો લગન થઈ ગયો મિની લગન મિની લગન 7 8 9 10 મિનિમમ 12 13 14 હા મોમેરા જેવું થઈ ગયું શિલ્પા 14 વસ્તુ થઈ બોલાય તો ગાઈસ આ રે છે ને મોમેરા જેવું થઈ ગયું ને એનું ચોથી ટોપી લાવ એટલે યુવાનોને મારી લાજ કાઢવી પડશે કેટલે જોવું નહીં જોવું નહીં તારા અરે જઈશ દવાખાના બેસા ગાડીમાં તો ગાઈસ આ તો યશવીના જેમની ભેટ સોગાદ અને હું આપણે કેટલો ખર્ચો થયો પાછી એમનો કેટલો માલિક તો ગાઈસ ડીઝલ પેટ્રોલ સિવાય એવું એટલે જે વસ્તુ લાયા હતા ને ચલો તો ગાઈસ જેમનો ખર્ચો 1 લાખ અને 30,000 જેવો થયો અને 64,000 ચોલ્લો. અને ચોલ્લો જે જમવા આવ્યા હોય જે મળવા આવ્યા હોય એ બધા ચોલ્લો કરું ને 64,000 તો ગાઈસ પપ્પા કે જેમ સિસ્ટમ બદલો ને એમ નવું નીકળે જાય બધો કાઢે જાય હા પેલા ફઈઓ જ લાવતી નહીં આમ બધા એટલે કે આપણે જઈએ છીએ લઈ જઈએ કહો કેમ આપણે આવશે એમ કરીને લઈ જાય હા ઓઢમણો એ તો જે રિવાજ હોય વ્યવહાર હોય એ જ થતો હોય કે હા તો ગાઈઝ આમાં કેવું હોય જે વસ્તુ આવી હોય ને પછી એમને જેમ આવે એટલે અમારે લઈ આવવાની એ રીતે હોય તો ગાઈઝ આજ તો પૂનમ શિલ્પા બે પડે છે બીમાર તો ગાઈઝ મસ્ત દોરો પણ થોડો મોટો હોય તો મારે આવી જાઓ હા ને ન હોય ત્યાં સુધી પહેરાવાની એટલે પહેરાવી જ દેવાનું શિલ્પા લે આ જોજો પેલો આ સંજય કાઢજો અમે તો જોયા નતા મેં તો પહેલી વાર જ જોયા આ બધા તો જોઈ લીધા હતા એક વાર બધોએ તો દાગીના નતા જોયા અમુક જ જોયા હતા, અમુક ના તો પહેલો બી આવ્યો તો ને લેવા કેમ નતા જોયા લેવા બી આવ્યો પણ એ તો જોઈએ ના કે એ ટાઈમે તો એવાને તો મોય મેલેલું હોય બધું કાસલી આલજે ના મળે કેમ હજી ઓળીમાં નાખવાનું કાસલી તો નારિયેલ નાખવાનું કાણું શ્રીફળ મૂકવાનું શિલ્પા મસ્ત હો ને એનો આ મસ્ત હશે. કોણ મોટા ના લાગો ભારે ના લાગો કની પસંદ હશે આ કની પસંદ છે ટીકલાની
અરે તો આ તો આ રહીશે લઈ આવ્યો છો બધું પસંદ કરી આવ્યો છો એ તો બોલાય તો પસંદ કરાતો ભાઈ અને તું જાણું જો તો હોય તો કીધું નહીં મમ્મી ભાઈ તીધા ના તો કે વાણું કરશું તાણા હા પણ લેવા બોલાવાનો તો પછી ના પાડી રાખે છે લેવા જાણી વાત એ દાડો જોવા જો ટીકલો તો ગાઈસ મારે ના આવું છે હજી અને આ બધા તો બે હશે બધું જોવા ફોનો ચોદી ને બધું જોવું છે ચોદીનો બહુ ભાવ છે ચોદી વધારે આવ્યું હા આ તો બહુ બધું ખરીદ ને મોંઘી હતી એટલે ખરીદી એટલે એ તો અમુક જ્યાંનો તહેવાર આવે તાણું વ્યવહાર આવે કે સંજય હું જાઉં તાણું ટાટા ટાટા આબુ છે બાઈકમાં રીહંજીઓ હાથે બે જોડ કપડો લેતા આવજે કોણ જોડી એક હે રંજરી હે તાણ મારા માટે બે જોડ કપડો હા બે જોડી કપડો લેતા આવજે જેમ તું થોડી હંજત કપડો લાવું સંજય હંજત માં આ ગોળી તૂટી ગયું પેલું ના નવું લાયા નું મંચુરિયન લેતા નવું જ નવા એટલે કાચી સિલાઈ લેતા આવજો ખાલી શું છે બોડી હજી આવજો આપણે મંચુરિયન લાવજો સારું શિલ્પા અમે જઈને આવીએ તાણ ફરીને તો ગાઈસ ચલો ફટાફટ નીકળીએ તાણ મારો મેકબુક ને બધું છે આપણા હારો 3 જણા તો ચેરી ફાવશે બે હેલ્મેટ એટલે મારો તો મેકબુક છે ચલો ગાઈસ તો ફટાફટ જે ગોતી ના થોડું કોમ છે તે જતાઈએ બાઇક લઈને જવા જઈએ થી પસ્તા ખાનું બાઇક લઈ જશે તો ગાઈસ શેપુર આવ્યો તો બીજું બાઇક લેવા તો બાઇક આવી ગયું છે હેડ તો જા હેડ તો હાલે એ અમારે મોડું થતું હોય ને તને શું ઉતરવા આવીએ હોય ના બોલ આવું નહીં ઘેર બાજુ આપવું છે ને ઘેર તો આવતા નહીં તો ગાઈસ અમે આવી ગયા છીએ તમારી સોસાયટીમાં તો ગાઈસ અમારે એક કોમ હતું એક પતાવી દીધું આવી ગયા હતા લગભગ 6 વાગે લેવા પણ થોડું કોમ હતું પતાવી દીધું સમજીએ થાકી ગયા બોલે આ બાઇકમાં કેવો થાક લાગે છે કેળો દુખાયું બરાબર નહીં તો ગાઈસ ઘેર આવી ગયા છે ને પછી આરામ કરવું છે તો ગાઈસ આવી ગયા છે ઘેર લાઈટ કરજો ઉપરથી લોગોથી આ હેલ્મેટ આ ડગડો પાણીનું પાણી ગળું તો ખાવા મોડી ગુડ શું કરું છું તા મમ્મી જો દે હાલકો તા મમ્મી બાબા તમે ના એક ગુટ્ટુ ફોન જોજો કરેલો હા તા મમ્મી નાલ વિયુ તો છે વિયુ ને બતાવજે જનસી વિયુ યાદ કરું છું બાબાને યાદ કરું છું કે નહીં બાબાને યાદ કરું છું તો હું ઊંઘું છે ઊંઘવાનું કરીએ તો આમાં ઊંઘું છું હા તો હું તો પલંગમાં ઊંઘું છું તું ત્યાં ઊંઘી જવું હોય તો ચલો તાણ ઊંઘી જઈએ